જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આજે આદિવાસી પરિવાર દાહોદના દરેક તાલુકાના યુવાનો તથા દાહોદના સર્વે સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત થયા છે। અમે અત્યારે સિંગવડ ખાતે મૌન રેલીનું પ્રસ્થાન કરી રહ્યા છે, જે તોયણી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા પોતાની 6 વર્ષની પહેલા ધોરણમાં દીકરી ભણતી હતી તેનું બળાત્કાર કરી અને એના પ્રયાસમાં નિષ્ફળ થવાના કારણે તે બાળકીની હત્યા કરી દેવામાં આવી છે। તો તેના વિરોધમાં સર્વ સમાજ અને આદિવાસી પરિવાર એ માંગણી સાથે આજે રેલી કાઢી રહ્યા છે કે આ જે હત્યારો છે, બળાત્કારી છે, એને ફાંસીની સજા આપવામાં આવે અને આવા બીજા કોઈ આ વિષયમાં વિચાર પણ ના કરે એવી રીતે એને સજા આપવામાં આવે। એ આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે, અનુસૂચિત વિસ્તાર છે, તેના કારણે આદિવાસી વિસ્તારમાં જે પણ કોઈ ઘટના બનશે, કોઈ પણ સમાજની દીકરી હશે એ આદિવાસી સમાજની દીકરી ગણાશે અને એ પ્રમાણે આદિવાસી સમાજ એની જવાબદારી સ્વીકારે છે કે કોઈ પણ સમુદાય હોય, કોઈ પણ ધર્મના લોકો હોય, આદિવાસીઓ એમના પડખે ઉભા રહેશે અને એમને આજે ન્યાય અપાવવા માટે ઉપસ્થિત થશે। જય જોહાર, જય આદિવાસી। આપનું નામ? અનિલ ભુરિયા।